નમસ્કાર. ચાલો આજે ભારતના બંધારણની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. આ એવો દસ્તાવેજ છે જે અબજો લોકોના જીવનને આકાર આપે છે. તો ચાલો એક મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. આખરે દુનિયાની સૌથી મોટી લોકશાહી કયા પાયા પર ટકેલી છે? જવાબ છે આપણું બંધારણ. એક એવો શક્તિશાળી દસ્તાવેજ જે આપણા દેશ માટે એક માર્ગદર્શક દીવાદાંડી જેવું કામ કરે છે. આપણા બંધારણની સૌથી પહેલી અને કદાચ સૌથી ખાસ વાત એ છે કે તે કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી. ના, એ તો એક જીવંત દસ્તાવેજ છે જે સમયની સાથે શ્વાસ લે છે, વિકસે છે અને આપણને રસ્તો બતાવે છે. એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે તે લાગુ થયું ત્યારથી લઈને આજ સુધી તે સતત બદલાતા સમયની જરૂરિયાતો પ્રમાણે પોતાને ઢાળતું રહ્યું છે. અસંખ્ય સુધારા થયા છે જેથી તે હંમેશા સુસંગત રહે, પણ હા, એના મૂળભૂત આત્માને ક્યારેય ગુમાવ્યા વગર. પણ આ બદલાવની પણ એક મર્યાદા છે, અને એ મર્યાદાનું નામ છે મૂળભૂત માળખાનો સિદ્ધાંત. 1973ના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે આ સિદ્ધાંત આપ્યો. એ એક રક્ષણાત્મક કવચ જેવું છે જે એ સુનિશ્ચિત કરે છે કે સંસદ સુધારા તો કરી શકે, પણ બંધારણના મૂળભૂત પાયા જેમ કે લોકશાહી, બિનસાંપ્રદાયિકતા કે સંઘવાદને હલાવી ન શકે. ચાલો હવે એ જોઈએ કે આ બંધારણનો નકશો કેટલો વિશાળ અને અનોખો છે. એનું કદ અને એની જટિલતા પોતે જ એક આખી કહાણી કહે છે. આપણા બંધારણની સાઇઝ જ એને દુનિયાભરમાં અલગ પાડે છે. એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. સરખામણી કરવી હોય તો જુઓ, અમેરિકાનું બંધારણ લખેલું છે પણ એકદમ ટૂંકું છે, અને બ્રિટનનું, એમની પાસે તો કોઈ ચોક્કસ લેખિત દસ્તાવેજ જ નથી. ત્યાં બધું પરંપરા પર ચાલે છે. અને આ ખાલી શરૂઆતમાં જ મોટું નહોતું. સમય જતાં એ સતત વિકસતું રહ્યું છે. વિચારો, 1949માં જ્યારે બંધારણ બન્યું ત્યારે તેમાં 395 અનુચ્છેદ, 22 ભાગ અને 8 અનુસૂચિઓ હતી. આજે એ આંકડો વધીને લગભગ 470 અનુચ્છેદ, 25 ભાગ અને 12 અનુસૂચિઓ સુધી પહોંચી ગયો છે. આ તો એની જીવંત પ્રકૃતિની નિશાની છે. તો સવાલ થાય કે આટલું બધું લાંબુ કેમ? આનો જવાબ ખુદ ડૉક્ટર B.R. આંબેડકરે આપ્યો હતો. એમણે કહ્યું હતું કે આ બંધારણ દુનિયાના બધા જ જાણીતા બંધારણોનો ઊંડો અભ્યાસ કરીને એમાંથી શ્રેષ્ઠ વિચારો લઈને બનાવવામાં આવ્યું છે. આ કોઈની નકલ નથી, પણ એકદમ વિચારીને કરેલું સંકલન છે. આ બંધારણની એક બહુ જ રસપ્રદ ખાસિયત છે એની કઠોરતા અને લવચિકતાનું મિશ્રણ. એટલે કે અમુક મોટા ફેરફાર કરવા હોય, જેમ કે GST લાગુ કરવો, તો એના માટે વિશેષ બહુમતી જોઈએ, જે બહુ અઘરું છે. પણ અમુક બીજા ફેરફાર, જેમ કે નવા રાજ્યની રચના કરવી, એ સામાન્ય બહુમતીથી પણ થઈ શકે છે. ઓકે, તો બંધારણ કેવું છે એ તો જોયું. હવે ચાલો એ જોઈએ કે એના આધારે દેશ ચાલે છે કેવી રીતે. આપણી શાસન વ્યવસ્થા એક જટિલ મશીન જેવી છે, જેમાં સત્તાના અલગ અલગ સ્તરો છે, જેથી સંતુલન જળવાઈ રહે. ભારતની શાસન વ્યવસ્થામાં એક બહુ જ રસપ્રદ દ્વૈત જોવા મળે છે. એક તરફ એ સંઘીય છે, એટલે કે કેન્દ્ર અને રાજ્ય બંનેની પોતાની સરકારો છે, સત્તાની વહેંચણી છે. પણ બીજી જ તરફ એમાં એકાત્મક ઝોક પણ છે, જેમ કે આપણું કેન્દ્ર બહુ મજબૂત છે, બંધારણ એક જ છે અને નાગરિકતા પણ એક જ છે. આ જ દ્વેવડી પ્રકૃતિને કારણે જાણીતા રાજકીય વૈજ્ઞાનિક K.C. વિયરે ભારત માટે એક ખાસ શબ્દ વાપર્યો, અર્ધસંઘીય. મતલબ ન તો પૂરેપૂરું સંઘીય, ન તો પૂરેપૂરું એકાત્મક. એકદમ ભારતીય મોડેલ. આપણે શાસન માટે સંસદીય પ્રણાલી પસંદ કરી, જે બ્રિટન જેવી છે. આનો સીધો મતલબ એ છે કે આપણી સરકાર, એટલે કે વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ, એ સંસદમાંથી જ આવે છે અને સંસદને જ જવાબદાર છે. આ અમેરિકાની પ્રમુખશાહી પ્રણાલીથી બિલકુલ અલગ છે. અને આ આખી સિસ્ટમ પર નજર રાખવા માટે કોણ છે? આપણું સ્વતંત્ર અને સંકલિત ન્યાયતંત્ર. સુપ્રીમ કોર્ટ સૌથી ઉપર છે, અને તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે અને બંધારણનો સાચો અર્થ શું થાય એ નક્કી કરે છે. એની સ્વતંત્રતા જ લોકશાહીની ગેરંટી છે. ચાલો હવે વાત કરીએ બંધારણના હૃદયની, એના આત્માની. એવા સિદ્ધાંતો જે ખરેખર આપણા દેશની ઓળખ છે અને જે નાગરિક તરીકે આપણા હક અને ફરજો નક્કી કરે છે. અહીં સૌથી પહેલાં આવે છે મૂળભૂત અધિકારો. આ ખાલી સારા વિચારો નથી, આ કાયદાકીય ગેરંટી છે. અને અહીં એક શબ્દ બહુ જ મહત્વનો છે, જસ્ટિશિયેબલ, એટલે કે ન્યાયી, જેનો અર્થ એ થાય કે જો કોઈના આ અધિકારો છીનવાય તો એ સીધા કોર્ટના દરવાજા ખખડાવી શકે છે.
હવે આનાથી થોડું અલગ છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ સરકાર માટેના લક્ષ્યો છે, એક કલ્યાણકારી રાજ્ય બનાવવા માટેનું સપનું. પણ મૂળભૂત અધિકારોથી વિપરીત આ નોન જસ્ટિશિયેબલ છે, એટલે કે એને લાગુ કરવા માટે તમે કોર્ટમાં જઈ શકતા નથી. એક મજાની વાત એ છે કે મૂળભૂત ફરજો શરૂઆતથી બંધારણમાં નહોતી, એને 1976માં ઉમેરવામાં આવી. વિચાર એ હતો કે જો આપણને અધિકારો મળે છે તો દેશ પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ પણ હોવી જોઈએ. અને પછી 2002માં 11મી ફરજ પણ ઉમેરાઈ. આ નંબર યાદ રાખજો, 18. 1988માં એક મોટો ઐતિહાસિક ફેરફાર થયો. 61માં સુધારાથી મતદાનની ઉંમર 21થી ઘટાડીને 18 વર્ષ કરી દેવામાં આવી. આનાથી દેશના કરોડો યુવાનોને સીધો જ લોકશાહીમાં અવાજ મળ્યો. અને છેલ્લે એક બહુ જ સુંદર સિદ્ધાંત છે, એકલ નાગરિકતા. અમેરિકામાં જેમ રાજ્ય અને દેશ એમ 2 નાગરિકતા હોય છે, પણ ભારતમાં આપણે ગમે તે રાજ્યના હોઈએ, આપણી ઓળખ એક જ છે, આપણે ભારતીય છીએ. આ ભાવના દેશને જોડી રાખે છે. અને હવે આપણે છેલ્લા ભાગમાં આવી ગયા છીએ. અહીં આપણે એ વ્યવસ્થાઓ વિશે વાત કરીશું જે દેશને મુશ્કેલ સમયમાં ટકી રહેવા અને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવી છે. જુઓ, લોકશાહી ફક્ત ચૂંટાયેલી સરકારથી નથી ચાલતી, એને મજબૂત રાખવા માટે અમુક સ્વતંત્ર ચોકીદારોની જરૂર પડે છે. આપણું બંધારણ આપણને આ ચોકીદારો આપે છે. ચૂંટણી પંચ, CAG અને UPSC. આ સંસ્થાઓ સરકારના દબાણ વગર કામ કરે છે અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરે છે. અને શું થાય જ્યારે દેશ પર કોઈ મોટી આફત આવે? એના માટે બંધારણમાં એક સેફટી સ્વિચ છે, જેને આપણે કટોકટીની જોગવાઈઓ કહીએ છીએ. યુદ્ધ જેવી સ્થિતિમાં, કોઈ રાજ્યમાં તંત્ર ભાંગી પડે ત્યારે, અથવા ગંભીર આર્થિક સંકટ વખતે આ જોગવાઈઓ દેશને એક થઈને ઝડપી નિર્ણયો લેવાની શક્તિ આપે છે. તો આપણે જોયું કે ભારતનું બંધારણ માત્ર કાયદાની કિતાબ નથી, એ એક જીવંત, ધબકતો દસ્તાવેજ છે જેણે દાયકાઓથી અબજો લોકોને એક સાથે બાંધી રાખ્યા છે. તો અંતે એક સવાલ, આટલી વિવિધતાવાળા દેશમાં આ બ્લુપ્રિન્ટ જ આપણી એકતાનો સૌથી મોટો આધાર છે. ભવિષ્યના પડકારો માટે એ પોતાને કેવી રીતે બદલતું રહેશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.